તો હવે ત્રિકોણની ગણતરીમાં પ્રકાર 2 કે ત્રિકોણમાં જ્યારે આડી લાઈન આપેલી હોય તો ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવી તે. તો પહેલો ત્રિકોણ છે કે જેની અંદર એક આડી લાઈન આપેલી છે. તો હવે આવા ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવી તે. તો એની અંદર પણ આપણે 1 થી ચાલુ કરવાના લખવાનું. તો આની અંદર પહેલું આ 1 અને આ 2. આની અંદર સરવાળો નહીં કરવાનો, પણ આપણે જે 1 2 સ્ટાર્ટ કરે લખવાના તે જ્યાં પૂરા થાય એટલા ત્રિકોણ આપેલા હોય. તો આની અંદર 2 પર પૂરું થયું એટલે આ ત્રિકોણની અંદર મુખ્ય 2 ત્રિકોણ છે. હવે બીજું ઉદાહરણ કે જેની અંદર 3 લાઈન આપેલી છે 1 2 અને 3. એટલે આ ત્રિકોણની અંદર મુખ્ય 3 ત્રિકોણ આપેલા છે. હવે બીજું ઉદાહરણ કે જેની અંદર 1 2 3 અને 4. તો આની અંદર મુખ્ય 4 ત્રિકોણ છે. એવી રીતે આપણે આ જે ત્રિકોણની અંદર આડી લાઈન આપેલી હોય તો એવી રીતે આપણે ત્રિકોણની ગણતરી કરી શકીએ.